મિત્રો આજની આ જે કરિયાણાની કીટો છે એ એક બે નહીં પરંતુ પૂરેપૂરી 10 કીટો આપવામાં આવી છે અમને. અને આજના જે આ દાતાશ્રી છે એ ચૌધરી ધીરેનભાઈ બાબુભાઈ, ગામ મેઘાલિયાસણા અને અત્યારે રહેવાનું મહેસાણા, જે પોતે ખેતી બેંક ગુજરાત રાજ્યના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો આપણે ધીરેનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશું કે એમને આપણને એક બે ને પણ પૂરેપૂરી 10 કરિયાણાની કીટો સહાય રૂપે આપી છે અને આવા લોકો સુધી પહોંચાડવાનું એક સૌભાગ્ય અમને પ્રાપ્ત કરાયું છે. તો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. બતાવ્યું કોઈ માણસોને હાથ ચપા તૈયાર નહીં હતું પોતાના ઘરનું અને કૂતરો સાથે જો કૂતરો જે પ્રમાણે તમારા જોડે આટલો હળીમળી હોય ને એટલે જ ખ્યાલ આવે કે તમે એમનું કેટલો સાચવો હોય. ના ના સાચવો તમે તાર એકલો ને બધો પરિવાર જ છે એવું સમજો. અને ફરીથી અમે આપણે આવીશું એટલે થોડું વધારે આપવા આવીશું જે ત્યાં બધાનું પણ ચાલે ને એમના લાયક પણ કોઈ ખાવાનું લાવીશું એટલે તમારું જુદું ચાલી રહે ને એમનું ભરણ પોષણ થઈ જાય. આમાં બધું તેલ ચોખા બધું હા હા હું પોતે ખાઉં ને એમને મારું બુટ તોડી નાખ્યો. પાછી તમને આલી છે હાડી ને જો કાલ તમારો ધાબળો ઓઢવા પાથરવાનો અને સાડીનું થઈ જશે અને વરસાદનું ચાલુ થવાનું લાગશે ને વરસાદ જોઈને 2-5 દિવસ પહેલો આવીને અમે એક કમ્પ્લેન મેન્યુ મારી દઈશું તાડપત્રી એટલે તમારી એ તકલીફ જતી રહે. બરાબર એટલે આરામ કરો ત્યાં હો આવજો. અહીંયા આવીને મિત્રો થોડું આઘાત લાગ્યો કારણ કે જ્યારે હું પાછલી વખત અહીંયા આપવા આવ્યો હતો કરિયાણું થોડા સમય અગાઉ એટલે દાદા અને દાદી બંને હતો. ભલે ઓખે જોઈ નતો શકતો બંનેમાંથી કોઈ પણ બંને હાજર હતો. પણ અત્યારે આવ્યો ત્યારે ખબર પડી દાદાએ કહ્યું કે ઘડીમાં તો 2 મહિના જેવું થઈ ગયું એમનું ઓફ થાય એટલે જાણીને દુઃખ થયું. પણ કશો હતો દાદા છે તો આપણે એમનું તો કરિયાણાની કીટ આપતા જઈએ છીએ. आपकी बच्ची है क्या है? तेरे पापा ये सब बेचते हैं ना खिलौने ये तेरे लिए उठा पाएगी? उठाएगी? नहीं उठाएगी? उठा लिया.